हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ રૂલ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે હાઈકોર્ટ પટાવવા માટે એક સ્પેશિયલ વિડીયો લઈને આવી છે અને જેની અંદર જે હાઈકોર્ટ પટાવવાનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ડિસેમ્બરની અંદર જે પૂરું થયું છે તો કે તેને જે ફાઇનલ રિઝલ્ટ હોય તો કે તે ક્યારે આવશે અને સાથે સાથે જે તેનું ફાઇનલ મેરિટ કટ ઓફ હોય તો કે તે કેટલી અટકી શકે છે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। તો કે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓને જે આપણે મેરિટને લગતા જે જૂના વિડીયો બનાવ્યા છે તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે ફાઇનલ કટ ઓફ એ ક્યારે આવશે, પછી કેટલું મેરિટ કટ રહેશે, પછી ફાઇનલ મેરિટ પ્રિડિક્શન કરો એટલે કે જે ફાઇનલ મેરિટ એ અંદાજિત કેટલું અટકશે તે જણાવો, પછી ફાઇનલ મેરિટ કહો, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ એ ક્યારે આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો પતી ગયું પણ અમે જિલ્લાનું એટલે કે જે ફાઇનલ મેરિટ લિસ્ટ હોય તો કે તે ક્યારે આવશે તેવા ઘણા બધા વિદ્યાર્થીઓના કમેન્ટ આવતા તે માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો કે તેને જો આપણે 2019ની વાત કરીએ તો કે તેની જ્યારે ડીવી એટલે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ 4 એપ્રિલ 2019 અંદર પૂરું થયું તેના 5 મહિના બાદ એટલે કે 9મા મહિનાની અંદર તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું હતું। અને જો તેનું 2019ના ફાઇનલ મેરિટ લિસ્ટની વાત કરીએ તો કે તેની અંદર જનરલ એ 85.37, અહીં જે આપણે મેલની પહેલાં વાત કરીશું તો કે જેની અંદર જનરલ તો કે 85.37, પછી એસસીબીસી તો કે 85.37 અને એસસી તો કે 85.36 અને એસટી તો કે 69.72 માર્કે તે ફાઇનલ મેરિટ લિસ્ટ અટક્યું હતું। જ્યારે ફિમેલની વાત કરીએ તો કે તેનું એ 68.38, પછી 67.06, પછી 64.38 અને 61.08 એ ફિમેલની અંદર તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ અટક્યું હતું। તો કે અહીં જો આપણે 2019 પ્રમાણેના જો પ્રેડિક્શન પ્રમાણે આપણે આ 2023નું જે ભરતી હતી તો કે તેના ફાઇનલ મેરિટ લિસ્ટની વાત કરીએ તો કે તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ તો કે તે 12મા મહિનામાં થયું હતું અને ત્યાંથી જો આપણે 3 થી 4 મહિના જો આપણે ગેપ છોડવી તો કે તે માર્ચ એપ્રિલની અંદર એટલે કે માર્ચ એપ્રિલ 2024ની અંદર તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી શકે છે। એટલે કે આ જે ફાઇનલ મેરિટ લિસ્ટ એ માર્ચ અથવા તો એપ્રિલ મહિનાની અંદર તે હાઈકોર્ટ દ્વારા જાહેર થઈ શકે છે। અને આપણે જો તેને ભરતીની એટલે કે જે તેની જગ્યાની વાત કરીએ તો કે તેની અંદર જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો કે તેની અંદર કુલ 1499 જગ્યા માટે એ સિલેક્શન યાદી છે અને ત્યારબાદ જો પ્રતીક્ષા યાદી એટલે કે જે અહીં કુલ જગ્યા છે તો કે તેના 10% એ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે તેની અંદર 149 વિદ્યાર્થીઓનો તેની અંદર સમાવેશ કરવામાં આવશે અને જે કુલ જગ્યાના એ 10% થશે અને જે આ વેઇટિંગ લિસ્ટ હોય તો કે તે 1 વર્ષ અથવા તો તે જે કુલ જગ્યા છે તે જ્યાં સુધી ભરાઈ ન જાય ત્યાં સુધી તે વેલિડ રહેશે। અને જો આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ જે ફાઇનલ મેરિટ કટ ઓફ કેટલી અટકશે તેની માહિતી આપ મેળવી તો કે તેની અંદર સૌથી પહેલાં આપણે જનરલની મેલ એટલે કે જે પુરુષ કેટેગરી છે તો કે તેની અંદર જોઈએ તો કે તેની અંદર જનરલ તો કે 84+ અટકી શકે, 84 આજુબાજુ અટકી શકે છે। જ્યારે એસસીબીસી તો કે 83+ અટકી શકે છે, જ્યારે એસસી તો કે 72+ અટકી શકે છે અને ઈડબ્લ્યુએસ તો કે 82 અને એસટી તો કે તેનું 70+ મેરિટ અટકી શકે છે। જ્યારે ફિમેલ એટલે કે મહિલા કેટેગરીની વાત કરીએ તો કે તેની અંદર જનરલ તો કે 71+, જ્યારે એસસીબીસી તો કે 70+ અથવા તો 70 અથવા તો એસસી તો કે 68 માર્ક સુધી અટકી શકે છે અને ઈડબ્લ્યુએસ તો કે 71 અને એસટી તો કે 60 માર્ક। અને આપણે અહીં જે પણ મેરિટ જણાય એટલે કે જે પણ અહીં મેરિટ એ આપણામાં આવ્યું તો તે એક અંદાજિત મેરિટ છે અને આની અંદર તમારે 1 થી 2 માર્ક એ આગળ પાછળ સમજી લેવું। આજના વિડીયોની અંદર જે 2019ની અંદર જે તેનું ફાઇનલ મેરિટ કેટલે કીધું તે માહિતી મેળવી, સાથે સાથે જે 2023ની અંદર જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો કે તે ક્યારે આવશે તેનું અનુમાન જોયું અને સાથે સાથે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તો કે તે કેટલી અટકશે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી સરકારી ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર જોડાઈ શકો છો, જેની અંદર સરકારી ભરતી રિલેટેડ તમામ માહિતી હોય તો કે તે સૌથી પહેલાં આવી દેવામાં આવશે। અને જો આવા તમે સરકારી ભરતી રિલેટેડ કોઈ પણ વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને સાથે સાથે જો તમે હજી સુધી આ વિડીયોને શેર ન કર્યો તો શેર કરો, જો હજી સુધી આ વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો, જેથી જે પણ વિદ્યાર્થીઓ હાઈકોર્ટ પટાવવાનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છે અને તેમને સારા માર્ક્સ છે તો કે તેમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। અને થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।